મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરીએ તેના પર મિડલ ઈસ્ટ યુદ્ધના પગલે ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે જે મહત્વના સમાચાર ભારતીય શેર બજારમાં ફરી એકવાર કડાકો સેન્સેક્સમાં 1600 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે તો માર્કેટ તૂટ્યું છે નિફ્ટીમાં 500 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે મિડલ ઈસ્ટમાં જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેના કારણે ભારતીય શેર બજારમાં મોટો કડાકો સૌથી મોટા કડાકા સાથે ભારતીય શેર બજાર ખુલ્લું છે સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો કડાકો જ્યારે કે નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિના પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો સેન્સેક્સમાં 1600 પોઈન્ટ તો નિફ્ટીમાં 500 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે તો ભારે કડાકા સાથે માર્કેટ ખુલ્યું છે ગઈકાલે શેર માર્કેટમાં રજા હતી ત્યારે આજે માર્કેટ ખુલ્યું છે ફરી એકવાર તો મિડલ ઈસ્ટ યુદ્ધના પગલે ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો જોવાઈ રહ્યો છે સેન્સેક્સમાં 1600 પોઈન્ટથી વધુનો જ્યારે કે નિફ્ટીમાં 500 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે જે રોકાણકારો છે તે ધોવાઈ ગયા છે રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે કારણ કે માર્કેટ ખુલતા જ માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો